मैं तमने વિલંબ માટે તમારી સર્વેની ક્ષમા માંગી લઉં છું. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, નેસો પંચનમુક્કારો સર્વભાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમઃ. આપણા આજના સ્વાધ્યાયનું મંગલાચરણ ભગવાન ગૌતમ સ્વામીનું મંગલાચરણ છે. પ્રાચીન શ્લોક છે આ. સર્વારિષ્ટ પ્રણાશાય, અરિષ્ટ માત્રને, વિપત્તિ માત્રને, દુઃખ માત્રને, પ્રતિકૂળ માત્રને, મોક્ષના માર્ગમાં જે કઈ પ્રતિકૂળ છે એ સર્વ કઈ જેને દૂર કરનારા છે, જેનો ક્ષય કરનારા છે. સર્વારિષ્ટ પ્રણાશાય, પ્રકૃષ્ટપણે એનો જે નાશ કરનારા છે. પ્રતિકૂળ માત્રનો એ નાશ કરશે. તમે એની સન્મુખ થાઓ. ઘણી વાર આપણને વિચાર આવે છે કે અમારે આટલું પ્રતિકૂળ છે, કેમ અમારો નાશ નથી કરતા? અમે સન્મુખ થયા નથી, અમે એમનાથી ઉન્મુખ છીએ, અમે એમનાથી વિપરીત છીએ. એમની સન્મુખ થવું જોઈએ. શાસ્ત્રકારે કહ્યું છે એમ પોતાની જાતને એમનામાં પ્લગ કરવી જોઈએ. સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વ અરિષ્ટોનો પ્રકૃષ્ટપણે ક્ષય કરનારા, નાશ કરનારા, સર્વાભીષ્ટાર્થદાયીને અને અભિષ્ટ માત્રને. અભિષ્ટ એટલે મોક્ષ માર્ગમાં જે કઈ સહાયક છે, જે કઈ સહાયક છે. મોક્ષ માર્ગની અંદર તમને અનુકૂળતા કરવા માટે દ્રવ્ય અર્થ પણ જો સહાયક છે, એને માટે તમારું સ્વાસ્થ્ય પણ જો સહાયક છે. આરોગ્ય બહુલામમ સમાઈ વર્મોત્તમમ દિંતુ. તો મોક્ષ માર્ગમાં સહાયક વસ્તુ માત્ર સર્વાભીષ્ટાર્થદાયીને એને આપનારા દે છે, આપે છે. તમે એની સન્મુખ થાવ, એ તમને આપે છે. તમે જુઓ, તમે કોઈ વાર પ્રયોગ કરી જુઓ. બીજું બધું મૂકી અને તમે આ શ્લોકના હાર્દમાં જો પ્રવેશ કરી શકો, હું અને તમે જો શ્લોકના હાર્દમાં પ્રવેશ કરી શકીએ તો આ વસ્તુ આપણે અનુભવી શકશું. સર્વાભીષ્ટાર્થદાયીને સર્વ અભીષ્ટાર્થને આપનાર
અને ત્રીજું વિશેષણ કે છે સર્વલબ્ધિ નિદાનાય. કેવા છે? સર્વ સિદ્ધિઓના, સર્વલબ્ધિઓના. સિદ્ધિ અને લબ્ધિ બે શબ્દો છે. સિદ્ધિ જે બાહ્ય છે સિદ્ધિ છે, અભ્યંતર છે લબ્ધિ છે. બહાર ભૌગોલિક પદાર્થો સાથે સંબંધ ધરાવે છે બધી સિદ્ધિઓ છે. અભ્યંતર આત્મા સાથે જે સંબંધ ધરાવે છે બધી લબ્ધિઓ છે. એટલે સર્વ લબ્ધિ નિદાનાય. લબ્ધિની અંદર સિદ્ધિ આવી ગઈ. જેને પીએચડી કર્યું છે, જે એમએ થયો છે, એને મેટ્રિક્યુલેશન નો કોર્સ આવી ગયો. સર્વ લબ્ધિ નિદાનાય. એનું નિદાન છે, એનો સંગ્રહ છે, એનો ભંડાર છે. ગૌતમ સ્વામીને નમઃ. એવા ભગવાન ગૌતમ સ્વામીને અમારા નમસ્કાર હોય. મહત્વનું આખા શ્લોકમાં મહત્વનું કહ્યું તો નમઃ છે. અને નમઃ જે છે નવકારનો નમઃ છે. મેં એકવાર તમને નવકારમાં જેમ કહ્યું હતું, નવકારમાં ન્યુમરોલોજીના 9 આવી જાય છે. પંચમંગલ માસુત સ્કંદ નવકાર છે, એક આગમ છે. દ્વાદશાંગી સારી એની અંદર આવેલી છે. 14 પૂર્વનો સાર પંચમંગલ મહાસુત સ્કંદમાં આવેલ. પંચમંગલ મહાસુત સ્કંદ એટલે નવકાર. 9 પદનો 68 અક્ષરનો નવકાર. 1 2 મંત્ર અને ચુલિકા. 3 દેવગુરુ અને ધર્મ મંત્ર અને ચુલિકા. 5 પદ મંત્ર છે. અને પાછળ એથો પંચ નમુકાર હવે મંગલમ ચુલિકા છે. 3 દેવગુરુ ધર્મ નમો અરિયંતાણમ સિદ્ધાણમ દેવ, નમો આર્યાણમ ઉજ્જાયાણમ લોહે સંવત્સાહુણમ ગુરુ. અને એથો પંચ પડમાં હવૈ મંગલમ ધર્મ. 4 અરિહંતા શરણમ સિદ્ધા શરણમ સાહુ શરણમ કેવલી પન્નતો ધમ્મો શરણમ. 5 પંચ પરમેષ્ઠી ભગવંતો. 6 પંચ પરમેષ્ઠી ભગવંતો અને કેવલી પ્રરૂપિત ધર્મ. 7 ચક્રોમાં જે આપણે નવકારને બેસાડીએ છીએ તે. 8 પંચ પરમેષ્ઠી ભગવંતો અને દર્શનના ચારિત્ર. 9 પંચ પરમેષ્ઠી ભગવંતો અને દર્શનના ચારિત્ર. 9 આંકડામાં સારું ગણિત રહેલું છે. ન્યુમરોલોજીના મહત્વના 9 આંકડા છે. અને મેં તમને એકવાર જેમ કહ્યું હતું એમ વિજ્ઞાને ઘણા પ્રયોગો કર્યા, પુષ્કળ પ્રયોગો કર્યા. આર્ટિફિશિયલ સી વોટર બનાવવા માટે સમુદ્રનું પાણી બની શકે? નહીં બની શકે, નથી બન્યું. હજી આજની ઘડી સુધી નથી બન્યું. વિજ્ઞાનના એ દિશામાં બહુ પ્રયત્નો છે. બધી જેટલી જે કઈ ઇન્ગ્રેડિયન્ટ સમુદ્રના પાણીમાં છે એ બધા ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરીને ઘણી મથામણ વિજ્ઞાન કરે છે. આજનું વિજ્ઞાન 1990 નું વિજ્ઞાન. પણ સી વોટર બનતું નથી. આર્ટિફિશિયલ સી વોટર નથી બનતું. એક આશ્ચર્યજનક ચમત્કાર થયો. એ બધું એક મોટું પીક ભરીને આર્ટિફિશિયલ સી વોટર બનાવ્યું. આર્ટિફિશિયલ સી વોટર નથી એની ખાતરી શું? કારણ કે એની અંદર જળચર જીવોને મૂકવામાં આવે, માછલીઓને ને એને તરત મૃત્યુ પામે છે. સી વોટરમાં તો જીવવા જોઈએ. પણ એક આશ્ચર્યજનક ચમત્કાર બની રહ્યો છે કે આર્ટિફિશિયલ સી વોટરમાં 1 ચમચો ભરીને જો આ જે સમુદ્રનું પાણી છે નાખવામાં આવે તો બધું સી વોટર બની જાય. સમજાતું નથી એમને.
એમને સમજાતું નથી આ બધું સી વોટર કઈ રીતે બની જાય. સી વોટર બની જાય છે. બિલકુલ બિલકુલ. ગણિતમાં, કેમિસ્ટ્રીમાં જેમાં સી વોટરની વસ્તુ છે એવી જ રીતે ગણિતમાં 9 ના આંકડાની વસ્તુ છે. હું તમને જે વારંવાર કહું છું એમ કોઈ પણ સંખ્યાને કોઈ પણ 58,95,99,756 તમારી ઈચ્છા પડે તમે 9 ગુણો એને ગમે એને તમે 9 ગુણો. જ્યાં તમે એને 9 ગુણશો કે બધા ફિગરને 9 બનાવી દેશે. મેં તો તમને 58 કરોડ ને ગમે આંકડો કીધો પણ તમે કોઈ 40 આંકડાની એક રકમ લખો ગમે તો તમારા મનમાં આવે અને પછી એને 9 ગુણો અને પછી એનો બેઝિક ફિગર કાઢો તમે 9 જ આવશે. જેવી રીતે પ્રકૃતિમાં સમુદ્રના પાણીમાં શું રહ્યું છે આપણે જાણતા નથી. એવી રીતે ગણિતમાં 9 ના આંકડામાં શું રહ્યું છે આપણે જાણતા નથી. 9 નો આંકડો તમે જો 9 1 9 ને 9 2 18 1 ને 8 9 9 3 27 2 ને 7 9 9 4 36 9 5 45 તમે જો 4 ને 5 9 જ્યારે પણ તમે જુઓ 9 કા 72 7 તમે 9 9 9 81 8 11 9 99 9 2 18 1 ને 8 9 12 9 78 108 1 + 0 + 8 9 ગમે તમે લઈને 9 જ્યાં ગુણાવા જોઈએ. 9 ઉમેરો તો ના ચાલે, ગુણાવા જોઈએ. ઘણી મહત્વની વાત છે. નવકાર મંત્રશાસ્ત્રમાં એવું નવકારનું છે. કોઈ પણ વ્યક્તિ પોતાના આત્મા સાથે જો પોતાના મન સાથે જો નવકારને ગુણી શકે, એના 9 પદને જો ગુણાવા જોઈએ. તમને ગુણાકાર કરતા આવડવું છે. હું અને તમે જે નવકાર ગણીએ છે એમાં ગુણાકાર થતો નથી, ગણાઈ જાય છે. આ ગણવાની વાત નથી, ગુણવાની વાત છે. ફરીથી હું તમે ભૂલીએ નહીં. નવકાર આત્મ તત્વ સાથે ગુણાવો જોઈએ. નમો અરિહંતાણ આત્મ તત્વ સાથે ગુણવા માટે ગુણવાનું પહેલું પગલું કોઈ હોય, પહેલું પગલું. આ ગુણવાની પ્રક્રિયાના 7 પગલા છે. 7 પગલા આકાશમાં. કયા આકાશમાં? ચિદાકાશમાં. કોઈ નવલકથા છે એનું નામ છે 7 પગલા આકાશમાં, કુંદનિકા કાપડિયાની. અને 7 પગલા આકાશમાં એટલે ચિદાકાશમાં. એ જે 7 પગલા છે એમાંનું પહેલું પગલું ચક્રોમાં નવકાર ગણવો. બસ આ પહેલું પગલું છે. તમે ચક્રોમાં નવકાર ગણવું પડશે. તમે જો હજી ન ગણતા હો, આટલા સદા થયા પછી તો મારી અત્યંત નમ્ર 2 હાથ જોડી અને તમને વિનંતી છે, તમને પ્રાર્થના છે, તમે ચક્રોમાં નવકાર ગણવો શરૂ કરો. તમે કદાચ એમ માનતા શું હવે આ કિરણભાઈ શું આવી વાત કરે છે, બચ્ચા જેવી ચક્રોમાં નવકાર ગણવામાં શું થઈ જાય? તમે જુઓ, કૃપા કરીને તમે જુઓ. અનુભવ વગેરે નહીં સમજાય. અને જયારે તમે ચક્રોમાં નવકાર ગુણવા માંડશો, નમો અરિહંતાણ, એ વખતે આજ્ઞા ચક્રમાં નવકાર ગુણાતા હું અરિહંત છું. એ અરિહંતને મારા નમસ્કાર હોજો કે જે પોતે અરિહંત બની ચૂક્યા અને હું એ અરિહંત છું. જે અરિહંત બન્યા છે એની પ્રાર્થના વડે, એમને સમર્પણ વડે, એમની ભક્તિ વડે, એમની સાથે જોડાવા વડે, એમના ધ્યાન વડે, એમના વિઝ્યુલાઇઝેશન વડે મારા પોતામાં રહેલા અરિહંતના તત્વો પ્રગટ થાય છે. ગુણવાની પ્રક્રિયા છે. પહેલું પગલું છે ચિદાકાશમાં. પહેલું પગલું છે. હું એની જોડે સંબંધ જોડું છું. ટોક વિથ ગોડ. અરિહંત જોડે વાત કરું. મારા પોતાના આજ્ઞા ચક્રમાં એ અરિહંત પરમાત્મા તમે બિરાજો કે જેથી મારામાં રહેલું અરિહંત પણ પ્રગટ થાય. તમારા બિરાજવા વડે પ્રગટ થશે.
નાના આંકડાનો એક બીજો ફિગર ન્યુમરોલોજી પ્રમાણે ઇન્ફિનિટી પણ છે, ઇટર્નિટી પણ છે, શાશ્વતપણું પણ છે. પંચ પરમેષ્ઠી ભગવંતના 9 પદો શાશ્વત છે. એથી 9 પદને શાશ્વત ગણવામાં આવે છે. આપણે તત્વજ્ઞાનની ચર્ચામાં ઉતરવું નથી, આપણે અનુભૂતિના ક્ષેત્રમાં જવું છે, ઉપર ચડવું છે. સહસ્ત્રારમાં નમો સિદ્ધારમ, તમે મારા મસ્તક ઉપર આવીને બેસો. તમારા બેસવા વડે કર્મો ખરતા જશે, કર્મો ખરી જાય છે. સિદ્ધ સેન દીવા કરે જેવી રીતે કલ્યાણ મંદિરમાં કહ્યું છે એ પ્રમાણે ચંદનના વનની અંદર ચંદનના વૃક્ષને લાગેલા જે સર્પો છે, શીતળતા ચંદનના વૃક્ષમાં બહુ હોય છે. સર્પની અંદર ઉકળાટ બહુ છે, ભારે ઉકળાટ છે. સર્પની અંદર બહાર એને ચેન પડતું નથી, એટલો ઉકળાટ છે. અત્યારે આપણો કર્મ વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ એવું તમને કહું છું, ભારે ક્રોધ આવે, વારંવાર ક્રોધ આવે, મળીને સર્પ થાય. પ્રભુએ કહ્યું છે, મરીને કાબરો કોણ થાય, મરીને પોપટ કોણ થાય, મરીને કબૂતર કોણ થાય, મરીને ઘુવડ કોણ થાય. સ્પષ્ટ છે, બિલકુલ સ્પષ્ટ છે. એ માટેના ભગવાને કહેલા આપણી વૃત્તિઓના જે ભાંગા છે, હું તમને એનો સ્વાધ્યાયમાં સંકેત કરું છું, તમને સમજાય નથી. એક નેગેટિવ છે, બીજી બાજુ પોઝિટિવ છે. કાં તો કોઈની નિંદા કરીશ, કાં તો હું એનો ગુણાનુવાદ કરીશ. હું એને કેટલો ભારે ક્રોધી છે, તમે જુઓ એનું અભિમાન તો જુઓ. આને કહું કે ઉદાર કેટલો છે. કોઈને જરૂરત હોય ને તો તમે જોયા વગર કાઢી નાખો. બે હોય છે પેલામાં, કોઈ પણ વ્યક્તિમાં બે છે. કાળા નાગને તમે જુઓ ને તમે વિચાર કરો કે ઓહો, લેપ્રસી મટાડવા માટે આનું ઝેર જ કામ લાગે. નહીં તો રક્તપિત્તનો મહારોગ હોય, મટે ને. હું અને તમે કયો એટીટ્યુડ લઈએ છીએ, અને એટીટ્યુડ માત્ર ઉપર જતો કે નીચે ઉતરતો, મને કે તમને ઉપર લઈ જાય છે કે નીચે લઈ જાય છે. જો બેસાડી શકે, જો ગુણી શકે, ગુણવાની વસ્તુ છે. જે મંગલાચરણની વાત હું કરું છું એનો એક સ્વાધ્યાયનો સંકેત તમને કહી દઉં. હું દરરોજ ભિન્ન ભિન્ન મંગલાચરણ એ માટે કરું છું, તમને ખુલી જાય. તમને કોઈ શ્લોક મંગલાચરણનો આટલો લાંબો વિસ્તાર આપણે એ માટે કરીએ છીએ કે તમને પોતાને કોઈ સામે શ્લોક આવતા અર્થ તો તરત સમજાશે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષા તમે જાણતા છો, તો નહીં જાણતા હો તો નીચે અર્થ લખ્યો હશે, સમજાશે તમને. આદિમમ પૃથ્વીનાથ, તમે પહેલા પૃથ્વીના સ્વામી છો. મહાદિમમ નિષ્પરિગ્રહ, સર્વથી પહેલા તમે સંસારમાં પરિગ્રહનો ત્યાગ કરનારા છો. આદિમમ તીર્થનાથં ચ, પહેલા તીર્થંકર છો. ઋષભ સ્વામી નમસ્તુમ, હે ઋષભદેવ ભગવાન, મારા તમને નમસ્કાર. પતિ અર્થ તમને સમજાઈ ગયો? અર્થ સમજાઈ ગયો. તમે ભાવાર્થ અને યોગાર્થમાં જાઓ એની પાછળ. આદિમાં પૃથ્વીનાથ, પૃથ્વી ધારણા છે યોગમાં દાખલ થવા માટે. આદિમાં નિષ્પરિગ્રહ, આકાશની ધારણા છે. અપરિગ્રહપણું આકાશની ધારણા છે. આદિમમ તીર્થનાથંચ, તીર્થ એટલે જળ હોય એ તીર્થ છે. જે જગ્યાએ જળ હોય અને પુણ્ય પુરુષના પગલા થયા, જળ ધારણા છે. એ વડે ઋષભસ્વામી નમસ્તુમાં, હું મારી જાતને સુપ્રીમ સાથે જોડું છું. ઋષભનો અર્થ એ મારામાં રહેલા સર્વથી ઉત્કૃષ્ટ તત્વ સાથે છે. હું આ ચાવી કહું છું, મહાત્મા આપે. તમને નહીં સમજાય તો વાંધો નહીં, તમને કદાચ અર્થ ન જ પૂરે. હું તમને જે કહું છું એ તમને ન જ પૂરે. પ્રાર્થના કરજો ગૌતમ સ્વામીને કે ગૌતમ સ્વામી ભગવાન અવશ્ય અર્થ રહસ્ય છે. અર્થ રહસ્ય વગરનું કઈ નથી આ જગતમાં, કશું નથી. કોઈ પદાર્થ નથી. અને શ્લોકની ક્યાં વાત કરું છું? કોઈ ચીજ વસ્તુ તણખલું અર્થ વગરનું નથી. તણખલું અર્થ વગરનું નથી તો મારું જીવન કિરણભાઈ તરીકેનું અર્થ વગરનું કેમ હોય? મારે
મારા જીવનને સાર્થક કરવું છે. સાર્થક એટલે સઅર્થ, અર્થને સફળ કરવું. એ અર્થને સફળ કરો તમારી દ્રષ્ટિ ખુલી હશે. નહીં તો તમે કહેતો આજે પૃથ્વીના હતા પેલા રાજા એ થયા, હવે બીજું ક્યાં શોધવા જાઓ છો તમે? તમે એટીટ્યુડ બદલી નાખો. મેં તમને કીધું એક બીજો વાત નથી ભાઈ, ત્રીજો છે, ચોથો છે, 5મો છે, 15મો છે, 50મો છે, અરે 100મો છે, 1000મો છે. અનંત અર્થો એમાં રહેલા છે. અને એટલે જ પૂર્વધરો માટે કહેવામાં આવ્યું છે કે અનંત અનંત અર્થોને જાણે છે, પણ ક્યારે જાણી શકે? હું અને તમે એ એક્સપેક્ટ કરીએ, હું અને તમે સ્વીકારીએ છીએ કે આની પાછળ અનંત અર્થો છે. અર્થ કેવી રીતે પૂરો થઈ જાય? પણ અર્થ પાછળ અર્થ હોય જ. અને તમે કહેતો હું અર્થને શું કરું લઈને ગૌતમ સ્વામી ભગવાન તત્વ આપો, ત્યારે તમે પછી તમે કહેતો કે હવે મેં 1000 અર્થ શોધ્યા તો હું લાખ અર્થ શોધવા જાઉં. અરે અર્થ શોધતા તમને સેચ્યુરેશન આવી જશે. અંદર જે બુદ્ધિના સેન્સ છે, એ સેન્સ, એ અણુઓ, એમાં પૂરું સેચ્યુરેશન આવી જશે. કોઈને 15 અર્થમાં સેચ્યુરેશન આવી જશે, એનો થાક નથી. બસ એને સમજવા થઈ ગયું. મને ખાતરી છે કે આની પાછળ અનંત અર્થો છે. 15 અર્થ મેં જોડે છે. હજી આ સંતોષ હશે ને તો 50 અર્થ સુધી પહોંચશે. કોઈને 2 અર્થ કે 3 અર્થ સંતોષ થઈ મને ખાતરી છે. મીઠાઈ વાળાની દુકાને જઈને એને આપણે કહીએ એ જરાક ઘારી ચખાર, બરફી ચખાર કેવી બની છે, આટલી ચાખીને તરત તમે કહેતો છો 2-3 બાંધીએ. તમે એમને કોઈ બીજી ચખાર તું ચાખવા આવે. ના ઘરે મહેમાન આવ્યા છે, આવવાના છે, અતિથિ દેવો ભવ, એમને ખવડાવવા લઈ જવી છે મારે. ચાખી લો પહેલા. શબરીએ બોર ચાખ્યા હતા ભગવાનને ખવડાવવા માટે. આપણે મીઠાઈ વાળાની દુકાને મીઠાઈ ચાખી જોઈએ છે, કારણ કે ઘેર ભગવાન આવવાના છે એટલે અતિથિ દેવો ભવ. કોણ આવવાનું છે ખબર પણ નથી. મનમાં તમને ખાતરી હશે કે લઈ જાઉં છું, કોઈને ખાવા માટે લઈ જાઉં છું, કોઈ ચોક્કસ આવશે. નેગેટિવ ના હું મીઠાઈ ખાઉં નહીં. અરે તમારી ક્યાં વાત છે? તમે નહીં ખાતા ભાઈ, એટલે એનો અર્થ આવી ગયો હું ખાવું પણ નહીં ને હું લઉં પણ નહીં. અમે મારા ઘરમાં મીઠાઈ મંગાવીએ છીએ, સમજ્યા ને? હું ઘણી જગ્યાએ સાંભળ્યું છું જેમાં તો આપણે આ મીઠાઈની જેમાં બહુ શુગર હોય એની હું વાત નથી કરતો. આધ્યાત્મની મીઠાઈની અહીંયા તમને વાત કરું છું. આ શુગર ખાઈને અમને ડાયાબિટીસ થઈ ગયો, પરંતુ આધ્યાત્મની મીઠાઈ ખાઈને ગુણસ્થાનક ચડવાનું બળ આવે છે. ગુણસ્થાનક ચડવા માટેના કોઈ વિટામિન્સ હોય, આધ્યાત્મની મીઠાઈ છે. એ આધ્યાત્મની મીઠાઈ છે. તો અહીંયા એ અર્થમાંથી આપણે તત્વમાં ચાલી જઈશું. બસ તમને અત્યારે જો સમજાઈ જાય, મનમાં સમજાવવું જોઈએ. કિરણભાઈના કહેવાથી બિલકુલ નહીં. કિરણભાઈના કહેવાથી તમને પ્રતીતિ થઈ જાય, તમને ખાતરી થઈ જાય. 1 અર્થ 2 અર્થ જો છે ઘણા હોવા જોઈએ. મહાપુરુષો જેના અંદર જેટલા બ્રેન સેલ્સ ખુલેલા છે એટલા અર્થો કાઢી શકે. બસ હવે મને કાઢવા નથી. હું ક્યાં પડું આમાં? હું આમાં ક્યાં પડું? ચેવડો ખાવા માટે વડોદરા ઉતરીને જઈએ આપણે, દિલ્હી જતા આવીએ તો. હા, ગાડી ખાવા માટે સુરત ઉતરીને જઈએ. જોઈ લીધે ભાઈ, બસ હવે મને જવું છે આગળ. તમે તત્વમાં જાઓ. એટલે તત્વાર્થ સૂત્ર કહ્યું. શ્લોક છે, સૂત્ર છે, એની પાછળ અર્થો. હું તમને 2 અર્થ 3 અર્થ એટલે બતાવું છું, કારણ કે તમને ખાતરી થઈ જાય. તમે શોધવામાં નહીં પડતા. હું જે તમને કહું છું બહારથી અંદર જાઓ. હું વારંવાર તમને કહું છું, ઘંટ કેમ વગાડ્યો છો? અંદર અનાહતનો નાદ જાગવો છે, સતત ઘંટ વાગ્યા કરે. ઘંટાકરણજી કાને સતત એમને ઘંટ વાગ્યા કરે છે.
એમ કહેવામાં આવે કાને ઘંટ વાજી રાખતા હતા. કયો ઘંટ? જીન વાણીનો. એક વસ્તુમાં એમને જીન વાણીનો ઘંટ સંભળાતો હોય. અનાહત નાદનો ઘંટ છે. તમને વિચિત્ર લાગે? વિચિત્ર માનતો નહીં. બહારથી અંદર જજો કે એવો કોઈ દેવ હોય કે એવો કોઈ રાજા હોય કે કાને ઘંટ વાગે. તમે બહાર રહી ગયા. તમે બહાર રહી ગયા, એ બહાર જ રહી ગયા. તમે બહારથી અંદર જજો. તમે એટલા ભાવથી આ સ્વાધ્યાય સાંભળો છો, એટલા કીધા વગર બનતું નથી. તમે જ્યાં એકવાર અંદર જવા માંડશો, તમે થઈ જશે કે સમજાઈ ગયું. તમને થઈ જશે કે સમજાઈ ગયું. મિષ્ટાનની દુકાને આ મીઠાઈ ચા ખવાય, તમે ખબર બરાબર છે, તું બાંધી આપો. તત્વમાં જવાનું છે. સૂત્ર, અર્થ અને તત્વ. તત્વાર્થ સૂત્ર. એ તત્વાર્થ સૂત્રમાં તત્વ સુધી પહોંચવાનું છે. યોગની પરિભાષામાં એને તત્વાનુસંધાન કહે છે. અર્થા પહેલા જે છે શબ્દાનુસંધાન. શબ્દનું અનુસંધાન કર. એ શબ્દનું અનુસંધાન છે. નમો અરિહંતાણ. તમે શબ્દ સાથે જોડાવો છો. અને પછી છે અર્થાનુસંધાન. અર્થ સાથે અનુસંધાન કરવું. યોગના શબ્દો છે આ ચાર. અને પછી છે તત્વાનુસંધાન. તત્વ સાથે જોડાવું. અને પછી એનાથી ઉપર છે સ્વરૂપાનુસંધાન. પોતાના સ્વરૂપ સાથે જોડાવું. ઓહો, આ જે તત્વ છે જાઉં જોડ. ઓહો, હું જ છું. કોને કીધું આ બીજું છે કોઈ? આ સદીના એક મહાન એવા એસ્ટ્રોનોમર સર આર્થર એડિંગ્ટન ઘણા મહાન થઈ ગયા. આજે શેપલે ને હબલ પણ એની પ્રશંસા કરે એવા મહાન થઈ ગયા. એને કહ્યું છે ને સુંદર કહ્યું છે. શું? સમુદ્રના કિનારા ઉપર એક કોઈ અદ્ભુત પગલું અમે જોઈએ છે. કોનું હશે? આ પગલું અમે જોઈ રહ્યા છીએ. અને અમે જ્યારે એને બધી બાજુથી જોઈએ છીએ, આશ્ચર્ય થાય છે. એ પગલું અમારું પોતાનું. આ વાત છે. સામાન્ય નથી. આ વિજ્ઞાન એને ઘણી રીતે રજૂ કરે છે. કોઈ પિક્ચર વિજ્ઞાનનું આવ્યું હતું, એની અંદર એ હતું કે જેમાં સ્પુતનિકની અંદર ગુરુના ગ્રહ ઉપર જવામાં આવે છે. ઓપરેશન જ્યુપિટર. ગુરુના ગ્રહ ઉપર ગુરુ દોરવી શકશે. અને સ્પુતનિક વિલન બની જાય છે. એની કથા તમને કહેતો નથી. મને આમાં જવું છે હવે, કારણ કે 4 દાડા સોમ, મંગળ, બુધ, ગુરુ આ ખીચડી ચડીને આપણે સમાધિ સુધી પહોંચવું છે. સ્પુતનિક વિલન બની જાય છે. તમે મનમાં વિચાર પણ કરતા હો તો સ્પુતનિકને ખબર છે. સ્પુતનિક કે છે આ વૈજ્ઞાનિકને, યુ વોન્ટ ટુ ડિસ્ટ્રોય મી, યુ આર થિંકિંગ ધેટ. અને સ્પુતનિક બધાને મારી નાખે છે. એક જણ ફીવર. અને છેલ્લે હું કથાના વિસ્તારમાં જતો નથી, મને જે કહેવું છે એ કહેવું છે. અને છેલ્લે પહેલો એ સ્પુતનિકનો નાશ કરે છે. સ્પુતનિકનો નાશ. સ્પુતનિક કે એ જ અમારી તર્કની બુદ્ધિ છે. એક વાતમાં તમે તર્ક લગાડવી છે. કોને કીધું? ભગવાને કેવા જ્ઞાન છે? અમારી અંદરની એક વસ્તુને ડિસ્ટ્રોય કરવા માંગે છે. કઈ આપના તત્વાર્થમાં જતા નથી. કોઈ ફિલ્મ ઉતરી હોય એના તત્વાર્થમાં જવું, અત્યારે આપણું એક વસ્તુના તત્વાર્થમાં તમે જઈ શકો. હા, તમે ભૂલતો નહીં. ફિલ્મ ના તો જઈ શકો. અરે કોઈ તમે મિસ્ટરી નોવેલ લાવો તો એનો તત્વાર્થ કહી જાઓ. કોઈ ગીત ગવાતું હોય ને એની પાછળ ભગવાન છે. શૃંગારનું ગીત હોય, તુમને મુझको પ્રેમ શીખાય. અરે ભગવાને શીખવાડ્યું છે પ્રેમ. પેલો કોને શીખવ્યો? ક્યાંય દુનિયામાં કઈ એવું નથી જેની પાછળ પરમાત્મા તત્વ ન હોય.
મહત્વ તમારી દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ ઉગડી જાય એ છે. એક વસ્તુમાં હું એક ઉપર ભાર દઉં છું. તમે વિશ્વાસ રાખજો, હું સકારણ ભાર દઉં છું. મને મારી જવાબદારીનું ભાન ખબર છે. અહીંયા પ્રમુખ તરીકે સ્વયં ભગવાન પોતે બેઠા છે. અને છેલ્લે સ્પુટનિક ઉતરે છે. સ્પુટનિકનો ક્ષય કરે છે ને, સોરી, કોમ્પ્યુટરનો ક્ષય કરે છે. હું ફરીથી મારો શબ્દ વિડ્રો કરી દઉં છું. સ્પુટનિકની અંદર જે કોમ્પ્યુટર છે એ વિલન બની જાય છે. એ કોમ્પ્યુટર એ તર્ક છે, એ મેથેમેટિક્સ છે. મેથેમેટિક્સ કામનું છે. અમુક હદ સુધી આ ગાડી આપણે લાવ્યા દેરાસર વાર્તાલાપ સ્વાધ્યાય માટે અને પરમાત્માના દર્શન કરવા માટે આવવું હતું. એટલે પહેલા આપણે દર્શન કર્યા, પછી સ્વાધ્યાય, અને પછી આપણે દર્શન કરીશું. એની પાસે આશીર્વાદ માંગવા કે જે સ્વાધ્યાય અમે કર્યો છે એ સ્વાધ્યાયના પગથિયા ચડવાનું ભગવાન તમે એમને બળ આપો. આરતીને મંગળ દીવો આપણે એટલે કરીએ છીએ. સ્પુટનિક તો પેલું વાહન છે, એરોપ્લેનમાં એવી રીતે જે પહોંચાડે. સ્પુટનિકની અંદર રહેલું જે કોમ્પ્યુટર છે એ વિલન બની જાય છે. કે જે આ બોલે તો કોમ્પ્યુટર તરત જ કહે શું કે યુ વોન્ટ ટુ કિલ મી. વિચારા કરીને મનમાં કોમ્પ્યુટર બહાર કરી, કોમ્પ્યુટરનો નાશ કરી નાખે છે. આપણી પોતાની બાબતમાં તર્કનો નાશ નથી કરવાનો. તર્ક ઉપયોગી છે. આપણે ગાડી હતી એમ એને બહાર મૂકવાની. ભાઈ ભગવાન પાસે આવીએ ત્યારે અંદર લઈ આવવાની. એમ આપણે જ્યારે આ ભગવાન પાસે શરણાગતિમાં આવીએ એ વખતે તર્કને જોડે રાખવાનો. જોડે ની આગળ રાખીએ છીએ. આપણે આગળ રાખીએ છીએ. મને તમે આગળ રાખીએ છીએ. તમે વિચાર કરજો. અમને મનમાં શરૂ નથી થયું અને છેલ્લે ઉતરે છે. લેટ મી કટ શોર્ટ. એ છેલ્લે ઉતરે છે. સ્પુટનિક બંધ કરી એના હાથમાં ચાવીઓ છે, નીચે ઉતરે છે ગુરુના ગ્રહ ઉપર. ચારે બાજુ બરફ છવાય છે. બરફ છે ગુરુની અંદર. ગુરુ તત્વમાં રહેલું એ સમત્વ છે. ગુરુના ગ્રહ ઉપર બરફ હશે કે નહીં હું જાણતો નથી, પણ ગુરુની અંદર આ લેખકે એને જે રીતે એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો જેમાંથી મિનિંગ નીકળશે. તમે મને કાલે કહેશો કે કિરણભાઈ શોધાઈ ગયો લ્યો આર્ટિકલ સાયન્ટિફિક અમેરિકનમાં ગુરુના ગ્રહ પર અગ્નિની જ્વાળાઓ છે. હું તરત કઈ તમે ધ્યાન અગ્નિ છે આ જ્વાળા. તમે મને કહેતો એ તારે ભાષણમાં કહેતા હતા, હજી તમારી ટેપ ને વિડીયો છે. હા, કે ગુરુમાં સમત્વ રહેલું છે. જો બરફ દેખાય તો આને અગ્નિની જ્વાળાઓ દેખાય તો ધ્યાન યોગનો અગ્નિ સમજવો. કર્મનો ક્ષય કરવા માટે એ બરફ દેખાય છે ચારે બાજુ. દૂર દૂર એક ઘર દેખાય છે, જાય છે ત્યાં પહોંચે છે. કોઈ હોતું નથી. પેલું કોઈ પશુ પક્ષી કઈ હોતું નથી. એને આશ્ચર્ય થાય છે આ ઘર એ બરફ લાગી ગયો છે અંદર દાખલ થાય છે. અંદર જયારે દાખલ થાય છે ત્યારે એક ટેબલ ખુરશી પર બેસી અને કોઈ સૂપ પીતું હોય છે. ઉભો રહે છે પાછળ. પેલો જે છે ને શું એની પીઠ છે. હું આમ અહીંયા સૂપ પીતો હોઉં ને તમે જોડેલા હો એને કઈ ખબર પણ નથી. એ પીતો હોય છે. પેલો જોઈ રહે છે. એના હાથમાંથી સ્ફૂર્તિની ચાવી પડી ગઈ છે જમીન. અવાજ થાય છે ને એટલે પેલો જે આમ છે આપણે આમ જોઈએ છે પોતે જ ઘણી મહત્વની વાત છે. તમે જ્યારે એ 7 પગથિયા પાર કરતો મેં તમને કહ્યા ત્યારે તમને સમજાશે જે સિદ્ધ ભગવંતને તમે અને હું ખોળતા હતા, ઢૂંઢતા હતા. ढूंढता फिरता हूं मैं इकबाल अपने आप को. एक बार मैं તમને કહ્યું છે આમાં સ્વાધ્યાયમાં હમણાંના સ્વાધ્યાયમાં રેકોર્ડ થયું છે. કામનું છે. ढूंढता फिरता हूं मैं इकबाल अपने आप को. आप ही गोया मुसाफिर आप ही मंजिल. શોધનાર પણ હું છું ને જેને શોધું છું એ પણ હું છું.
મહત્વની વાત આ છે. એ આવે છે, પર આવે છે. પ્રખ્યાત સાયકોલોજીસ્ટ કાર્લ ગુસ્તાવ યુંગ એક સ્વપ્નનું એને પોતાને આવતા સ્વપ્નનું વર્ણન કરે છે. ઘણા પ્રસિદ્ધ થઈ ગયા. અત્યારના એ મોડર્ન સાયકોલોજીના એ પિતામહ કહેવાય છે. એક વર્ણન કરે છે કે એ કહે છે કે આ સ્વપ્ન મને વારંવાર આવે છે. હા, કે કોઈ મોટો પર્વત હું ચડી રહ્યો છું સ્પાઇરલમાં. અંદરના બધા મોટા પર્વતો સ્પાઇરલમાં જ છે. એ આમ ચડવાનું. તમે કોઈ વાર હિમાલયમાં ગયા હો, કોઈ વાર આબુમાં ગયા હો, એ પર્વતો આમ હોય છે. તમે ઉપર ને ચડી રહ્યો, થાકી ગયો છો, પણ ચડું છું ન જાણે. મને સ્વપ્નમાં ખબર પણ નથી. કાર્લ ગુસ્તાવ યુંગ લખે છે, મને ખબર પડે તો શું કરવા ચડી રહ્યો છું. કઈ વસ્તુ મને પ્રેરે છે, મારે શું લેવું છે ઉપર જઈને, છતાં ચડી રહ્યો છું. એને લખ્યું છે કે હજી મને સમજાયું નથી કે હું શા માટે ચડી રહ્યો છું. છતાં થાકેલો પણ હું પાછો ઉભો થઈને ચડું છું. ઉભો રહું છું, થાકી ગયો ચડું છું અને છેલ્લે એકદમ ઉપર પહોંચું છું. એવું સ્વપ્નનું એમને સ્વપ્ન પણ અદભુત છે, એટલે વર્ણન પણ એમનું અદભુત છે. ઉપર જયારે પહોંચું છું ત્યારે મને દેખાય છે, ઓહો, પુષ્કળ શાંતિ છે. અને મને દેખાય છે એક બાજુ ઠેક પેલી બાજુ કોઈ મહાયોગી જેમની સફેદ જટાઓ આમ ફેલાયેલી છે, એમાં બિરાજમાન છે. એક હું એ તરફ જોઉં છું, એમની પીઠ છે અને હું આગળ વધું છું. આગળ વધી અને એમને વંદન કરું છું. પછી આમ જોઉં છું, હું પોતે જ છું. એ આ જ છે. પેલા પિક્ચરમાં ઉતાર્યું કાર્લ યુંગે અને સ્વપ્નમાં કીધું, વેદો અને ઉપનિષદો અને આગમોએ આજ વાત કરી. ભક્તિ આપના પરમાત્માની કરવાની છે. ઋષભદેવ ને પારસનાથની, રામ અને કૃષ્ણની, અલ્લાહ અને ગોડની, ગમે કરો તમે, તત્વથી એક જ વાત છે. તમે જો પાછળ જઈ શકો તો. અને જ્યારે ભક્તિ જ્ઞાનમાં અને જ્ઞાન ધ્યાનમાં પલોટાઈ જાય છે, એ ધ્યાન છે. એને કહ્યું ને, સ્વપ્નમાં આવ્યું કે નીચે કરીને વંદન કરે, એ ધ્યાન છે. પોતે પોતામાં જાય છે. એ ધ્યાન અને અંતે જયારે જુએ છે, દર્શન ઉઘડે છે, ત્યારે એને સમજાય છે કે પોતે જ એ વખતે પોતે બની જાય છે. સમય દર્શનમાં આ વસ્તુની શરૂઆત છે. કેવલ જ્ઞાનમાં આ વસ્તુની પૂર્ણાહુતિ છે. સમય દર્શન અને કેવળ જ્ઞાન બે કેન્દ્રની વસ્તુઓ છે, સ્વાનુભવની વસ્તુઓ. એની ચર્ચા થઈ નહીં શકે. મેં તમને જે મંગલાચરણનો શ્લોક કીધો એના રહસ્યાર્થો ઉપર તમને હું સંકેત કરું છું. સર્વ અરિષ્ટ પ્રણાશાય, બધા અરિષ્ટો પાપ કર્મ વિપરીતતા દૂર કરનારા. હરિહંતે શરણમ પવજ્જામિ, હરિહંતા મંગલમ, હરિહંતા લોકોત્તમ, હરિહંતે શરણમ પવજ્જામિ. એક મંગલ છે, એક લોકોત્તમ છે, અને એનું હું શરણ અંગીકાર કરું છું. સર્વાભીષ્ટાર્થદાયીને, જેની ભક્તિ વડે આપણને પોતાને સ્વરૂપનો લાભ થાય. સર્વ કઈ લાભ થાય અને અંતિમ પરમ લાભ એ સ્વરૂપનો છે. સિદ્ધા મંગલમ, સિદ્ધા લોકોત્તમ, સિદ્ધે શરણમ પવજ્જામિ. સર્વલબ્ધિ નિદાનાય, સર્વલબ્ધિના જે નિદાન છે, સાધુ શરણમ પવજ્જામિ. ગૌતમ સ્વામીને નમઃ. એ જે નમઃ છે, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. કેવલી ભગવંતે કહેલા ધર્મનું હું શરણ અંગીકાર કરું છું. એ શરણ અંગીકાર કરીને ભગવાન ગૌતમ સ્વામીને હૃદયમાં સ્થાપીને ધ્યાન યોગના વિષયમાં હવે આપણે આગળ વધીએ છીએ.
ધ્યાન યોગના વિષયમાં હવે મહત્વની વસ્તુ પ્રાણાયામ અને પ્રત્યાહાર છે. સ્થૂળ શરીરની જે વાત છે ત્યાં સુધી આસનની વાત આવી ગઈ. અહીંયા પણ સૂક્ષ્મતા છે. બહારનો સંબંધ, અંદરનો સંબંધ, બહારનો સંબંધ યમ, અંદરનો સંબંધ નિયમ. પોતે પોતામાં સ્થિર રહેવું આસન. મેં તમને કહ્યું એમ 84 લાખ જીવાયોનીમાં એ 84 લાખ જીવો કઈ રીતે સહજપણે રહી શકે એ મકરાસન છે. એ કુરકુટાસન છે. કુરકુટ કઈ રીતે રહે? ભુજંગાસન. ભુજંગ કઈ રીતે સ્વસ્થ રહે? મેં તમને એ દિવસે કહ્યું એમ બધા 84 લાખ જીવાયોનીનું ભ્રમણ કરીને અમે આવ્યા છીએ. અમારામાં એ બધાના સંસ્કાર પડ્યા છે. બધા મારી અને તમારી અંદર બધું ભરેલું છે. અને એ બધાને આપણે પોતે ક્લિયર કરવું છે. એ બધાને એલિમિનેટ કરવું છે. ક્લિયર શબ્દ પણ યોગ્ય નથી, એલિમિનેટ એ યોગ્ય નથી. હું માત્ર શબ્દો મૂકું છું, એનું રૂપાંતરિત કરવું છે. આ બધાની પાછળ રહેલા પરમાત્મા તત્વને પ્રગટાવવું છે. એ માટે આસનો આપવામાં આવે છે. 84 લાખ બધે 84 આસન કહેવામાં આવે. અને એ 84 આસનમાં સદગુરુ દરેકને પોતાનું આસન બતાવી શકે. મેં એક સ્વાધ્યાયમાં તમને કહ્યું હતું એમ 3 કલાક બેસીએ તો આસન સિદ્ધ થયું કહેવાય? ના, તમે તમારા દેહને ભૂલી જાઓ, આસન સિદ્ધ થયું કહેવાય. હું કેવા આસનો છે તો શીર્ષાસન સિદ્ધ કરવા 3 કલાક સુધી જો ઊંધે માથે રે તકલીફ થઈ જાય. કોઈ વાર બ્રેનમાં તકલીફ થાય. દરેક આસનોની એની પોતપોતાની એક સમય મર્યાદા છે. પણ એ બધા પાછળ એક કોમન ડિનોમિનેટર છે, એક કોમન માપયંત્ર છે. સહજ સ્વસ્થતા આવી જાય. એ સહજ સ્વસ્થતા આવે એ આસન છે. કઈ ના થાય તો પ્રેક્ટિકલમાં હું તમને કહું છું, તમે પલાટી વાળીને બેસો, પલાટી વાળીને બેસો, પણ તમે સહજ બેસી શકો. મહત્વની વાત એ છે આસનમાં તમારી કરોડરજ્જુ સીધી હોવી જોઈએ. તમે આમ વળી ગયા કે આમ વળી ગયા કે આમ થઈ ગયા ને ના, કારણ એ આગળ કારણ છે. આ જે કરોડરજ્જુ છે મેરુદંડ છે. એ મેરુદંડ છે હરિદ્વીપ જંબુ દ્વીપની અંદર વચ્ચે જે મેરુ છે, તીર્થંકર પરમાત્માને જેના ઉપર અભિષેક કરવા માટે ઇન્દ્ર લઈ જાય છે. ઇન્દ્ર એટલે સર્વોચ્ચ એવું સાત્વિક મન આપણામાં રહેલા પરમાત્મા તત્વને ઉપર લઈ જાય. આ વિધિ કરવાનો છે. ગઈ વખતના વાર્તાલાપમાં મેં કહ્યું ગુરુવારના એ પ્રમાણે એ આ યોગાસન છે, કસરત નથી. હું ફરીથી આમાં તમારું ધ્યાન ખેંચું છું. તમે જયારે આસન કરવાની શરૂ કરો છો ને એટલે બ્લડ પ્રેશર, નાડીના ધબકારા, હૃદયના ધબકારા થોડું વધશે. પણ એ વધીને તરત જ્યાં તમે આસનમાં સ્થિર થયા, આસનમાં સ્થિર થાય છે, સહજ થઈ જશે, પછી નીચે ઉતરશે. બ્લડ પ્રેશર એટલું થશે. પણ તમે એક કર્યું, હવે બીજું કરું, 10 મિનિટ રહી જાય. ના, તમે રોકાઈ જાઓ અહીંયા. તમે પાછું તમે નક્કી કર્યું રોટા 4 આસન કરો કે 3, ના. ખરી રીતે આસન સ્વસ્થતા તમે સ્થિરમ સુખમ, સુખેથી સ્થિરપણું આવે. હવે શરીર કમ્પ્લેન નહીં કરે એવી સ્થિતિમાં તમે આવી જાઓ. બસ કારણ કે આમાં આગળ જવાનું છે. આધ્યાત્મિક ચૈતન્ય જગાડવા માટે આસન છે. એના શારીરિક લાભ ઘણા છે. પણ આપણે સમજી લઈએ કે આધ્યાત્મિક લાભ માટે, સૂક્ષ્મ લાભ માટે શારીરિક ઉપરાંત પ્રાણમય જે દેહ છે એનામાં જવા, એને મદદ કરવા એ માટે છે. કારણ કે આસનને અંતે છેલ્લે આપણે પ્રત્યાહારમાંથી ધ્યાનમાં આવવાનું છે. જ્યારે દેહથી પણ આપણે છૂટા પડીએ, આપણે જે પહોંચવાનું છે અહીંયા મેં લખ્યું છે કયો સર્વે,
આસનમાં પ્રાણાયામ પૂર્વક ધ્યાન એટલે કયો સર્ગ છે? ચંડે તુને મલાયરા સુધી એક લોગસ્તો કાઉસક કરવો. એ કાઉસક કરવો એટલે કયો સર્ગ કરવો? ચંડે તુને મલાયરા સુધી શું કરવા? એ પ્રાણાયામ છે. એની અંદર એની માત્રાઓ આપવામાં આવી છે. લોગસ્ત શું કરવા? લોગસ્ત એ ધ્યાન છે. આ ધ્યાન છે. ચતુર્વિંશતિ તો લોગસ્ત જો એ ધ્યાન છે. કયો સર્ગ પૂર્વ? કયો સર્ગમાં? એટલે પ્રાણાયામ પૂર્વક આસનમાં કરવાનું છે. આસનમાં કરવાનું. હું કહું છું ચાલતા ચાલતા કરું છું. હવે કોઈ દિવસ કોઈ મહાત્મા માટે પણ એક આવું જયારે ચાલતો હોઉં ને રસ્તામાં ચાલતો હોઉં તો જપ કરું. કૌતક ન થાય ચાલવામાં. ચાલવામાં કોઈ આસન હોવું જોઈએ. અત્યારે આપણે આનો વિસ્તાર નથી લેતા. આની સાથે અત્યારે હમણાં આપણે આ લઈએ છીએ. સૂક્ષ્મ દેહ જે છે એની સાથે પ્રાણાયામનો સંબંધ છે. એટલો સૂક્ષ્મ દેહ સાથે સંબંધ છે એમ નહીં, સ્થૂળ દેહ સાથે પણ સંબંધ છે. પ્રાણાયામ પ્રાણ વડે, પ્રાણ એનો શબ્દ છે ઓરિજિનલ. પ્રાણ આયામ, પ્રાણનો કંટ્રોલ. પ્રાણનો એટલે અમે એનો શબ્દાર્થ સમજ્યા શાશ્વતવાદ. માત્ર શાશ્વતવાદ તો નહીં, શાશ્વતવાદ તો ખરું, એ તો સ્થૂળ છે. શાશ્વતવાદ ઉપરાંત આ સમગ્ર જગતની અંદર નિગોદના જીવોથી માંડીને સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો સુધી સર્વ કોઈ શાશ્વતવાદ લે છે, મૂકે છે. એ બધાનું શાશ્વતવાદની ઘણી ગંભીર વાત કહું છું તમને. મહાત્માઓની ફ્રીક્વન્સી છે. 84 લાખ જીવાયોની જે કહેવામાં આવી એ ભિન્ન ભિન્ન પ્રકારની એવી 84 ફ્રીક્વન્સીઝ છે. જ્યારે પ્રાણાયામ સિદ્ધ થાય છે, સમગ્ર વિશ્વના આ બધા જીવોના પ્રાણ ઉપર સંયમ આવે છે, કંટ્રોલ આવે છે. શાંતિજી મહારાજે કીધું રિખમદાસ દેખ કુત્તે જાતે હૈ. રાતના 2 વાગ્યાના સુમારે આબુના ગિરી શિખર ઉપર મારા મિત્ર રિખમદાસજીએ એક સિંહ, એની પાછળ એક સિંહણ, 2 બચ્ચાને જતા જોયા છે. કેટલું ડિસ્ટન્સ! આ મારાથી વિડીયો પડ્યું છે એટલું. અને એને આમ જોયું. રિખમદાસજી પડતેમાં વળી ગયો. મને કહેતા હતા ખેડવા હું ગભરાઈ ગયો. શાંતિજી મહારાજને વળગી પડ્યું. એને કીધું ક્યારે હતું કુત્તે કુછ કર નહીં શકતે. એટલે કેમ પણ આની પાછળ ગણિત શું છે? પ્રાણનો કંટ્રોલ એના. એ સિંહને તો સિંહને સમજ આ મહાત્મા છે એને ન થાય, આ મહાત્માનો શિષ્ય છે એને ન ખબર. એ ના એના પ્રાણ પર કંટ્રોલ છે. એ સમજે કે આપણા જ છે કોઈ. આપણે કોઈ એવી સિદ્ધિ મેળવી નથી. આપણે ધ્યાન યોગ ઉપર જવું છે એટલે સુરત ઘારી ખાવા માટે આપણે ઉતરી જઈએ નથી. કાં તો કોઈ વ્યક્તિઓ અહીંયા આસનમાં સુરત ઉતરે છે અને કાં તો છેવડો ખાવા વડોદરા ઉતરે છે. હવે દરેકનું લાઇકિંગ છે. કોઈને ખાટું મીઠું ભાવે અને કોઈને ગળ્યું ભાવે. એટલે એ તો કોઈ ક્યાંક ઉતરી જાય છે. બસ સમજ્યા? તમે ઉતરશો નહીં. તમે અવશ્યતા ઉતરી સ્ટેશન ઉપર ચેવડાવાળાને બોલાવીને એમાં પાછી તપાસ કરજો 2 ચેવડો. નહીં તો તન દાદાના હનુમાનજીને ચડેલા તેલનો ચેવડો પણ હવે વેચાય છે. બચી જઈએ આપણે. નહીં તો લાભ કરવા કરતા આપણે નુકસાન કરી દઈશું. ઘેર ત્યારે પહોંચીશું ને ખાતી થઈ ગઈ હશે અને પેલામાં ડાયાબિટીસ થઈ ગયો હશે. શું એ ન બને? આપણે ધ્યાન રાખવું. આ ધ્યાન રાખ. કયા ઘેર પહોંચતા? આધ્યાત્મના અનુભવમાં પહોંચતા પહેલાની હું વાત કરું છું. મુંબઈ પહોંચતા નહીં. દરેક વાત તમે બહારથી અંદર જોજો. હું એક વાત કહું છું, એમાં બહારથી અંદરનો સંકેત છે. મારો નથી આ સંકેત, શાસ્ત્રકારનો સંકેત છે. મારો સંકેત તમે માનશો નહીં કે આ કિરણભાઈએ બહારથી અંદરનો. ના. ભગવાને પોતે આ સંકેત કયો છે. આ કયો છે. હવે
આ જ્યારે પ્રાણાયામમાં આપણે આવીએ, પ્રત્યાહારમાં પછી જઈ શકશું. આજે આપણે આસન પ્રાણાયામ જોઈએ છે. જ્યારે આપણે પ્રાણાયામમાં આવીએ છીએ, પ્રાણાયામમાં એક મહત્વની વસ્તુ મને કહેવી છે. એક શ્વાસોશ્વાસ નસકોરા વડે લેવાય છે. 3 નાડીઓ અંદર કામ કરે છે. સૂર્ય નાડી જમણી બાજુ, ચંદ્ર નાડી ડાબી બાજુ. તમે આમ કરીને આમ જોશો ને, એ વખત તમને લાગશે કાં તો ચંદ્ર નાડી ચાલે છે અત્યારે, એક નાડીમાંથી વાયુ નીકળતો હશે, એમાં લેવાતો હશે, અને કાં તો સૂર્ય નાડી ચાલે છે. કોઈક વખતે 2 નાડીમાંથી હવા આવશે, અરે જશે તો સુષુમ્ના ચાલે છે, વચ્ચે રહે સુષુમ્ના ચાલે છે. પહેલું પ્રાથમિક પ્રાણાયામમાં પ્રવેશ કરવા માટે બિલકુલ તમને સાચી વસ્તુ કહું છું, તદ્દન એલિમેન્ટરી એટલે મોન્ટેસરીની વસ્તુ છે. એકડો ઘૂંટવાની છે. તમે ઘણા આગળ એમાં વધ્યા હશો, પણ જે પ્રવેશ કરતા હોય ને એને એલિમેન્ટરીથી શરૂ કરો, અને જેને પ્રવેશ કરી લીધો હોય એને થોડી ધીરજ રાખો. તમે ધીરે ધીરે ઉતાવળ કરજો, કૃપા કરીને ધીરે ધીરે ઉતાવળ કરજો. ઉતાવળ શબ્દો એ માટે વાપરું છું, એવી ધીરજ ન થઈ જાય કે આપણે, હું અને તમે વડોદરા ઉતરી ગયા, અને એવી ઉતાવળ ન થઈ જાય કે દોડતા દિલ્હી પહોંચી જઈએ. નહીં પહોંચે. બધું ઉતાવળ કરનાર સૌથી મોડો પહોંચે છે, અને આ દિશામાં વધારે ઉતાવળ કરનાર, મુંબઈમાં મોટર ટ્રાફિક માટેની મોટી સાઈનો લગાડી છે, વધારે ઉતાવળ કરનાર ક્યારે પહોંચતો નથી. ધ્યાન રાખજો. તમે ખૂબ ઉતાવળ કરતો પહોંચી નહીં શકો. નક્કી એક્સિડન્ટ થવાનો સંભવ છે. અહીંયા મોટરનો નહીં, અહીંયા આપણી પોતાની ચેતના. અમે ચેતનાને હાનિ કરી દઈશું, એ ન બની જાય. તમે એ દરમિયાનમાં તમે આ પ્રોસેસ સ્લો રાખજો, પણ એ દરમિયાનની અંદર હું ને તમે દુર્ભાવોને દૂર કરવા પ્રયત્ન કરો. બિલકુલ વારંવાર વિચાર કરજો. દુર્ભાવોથી ભરેલા એવા મારામાં બધા સમગ્ર જગતના સર્વ જીવો પર ભાવનો કંટ્રોલ આવી જાય, તો દુનિયા ઉલટપુલટ કરી દઉં છું. મારામાં કંટ્રોલ આવી જાય તો પેલા પાડોશીને, પેલા ભાગીદારને, હા પેલો મારો લેણદાર છે હોય જ નહીં, અને આ મારો દેણદાર છે પગે પડતો આવીને પૈસા આપી જાય. હું શું ન કરું તો બનતું નથી. એ બનતું નથી, એ થવાનું નથી. વિશ્વની વ્યવસ્થા છે. That is cosmic order, not chaos. એ બનતું નથી. એટલે બહુ સ્લો પ્રોસેસ કહું છું. એનું જે છે તે ધારો, દાખલા તરીકે સમજ્યા ને, શું કે આ બાજુનો એક બંધ કરી, મેં તમને કહ્યું એમ ડાબી તરફ ચંદ્ર નાડી છે, તો તમે સહજપણે ખેંચીને નહીં, આર્ટિફિશિયલ નહીં, આસનમાં સહજતા, હું સહજતા શબ્દ પર એકદમ ભાર મૂકું છું, એફર્ટલેસનેસ. એવી જ રીતે આમાં એફર્ટલેસનેસ, સમજ્યા ને તમે, અને હું ડાબા નસકોરાથી શ્વાસ લઈએ અને બિલકુલ રોક્યા વગર ડાબા નસકોરાથી મૂકી. એક વાર ડાબા નસકોરાથી લઈએ, ડાબા નસકોરાથી મૂકી, સહજપણે બિલકુલ સહજ. તમે એ શરૂઆત જો કરો જેને બિલકુલ નથી કરી, હા 5 વખત કરવું એ બસ, દિવસમાં 1 વાર, બીજે દિવસે 2 વાર કરવું, સવારે ને સાંજે. એક નસકોરાથી શ્વાસ લઈ રોક્યા વગર એક નસકોરે મૂકવું, પછી બીજા નસકોરાથી, જમણા નસકોરાથી લઈ જમણા નસકોરે 5 વખત કમ્પ્લીટ થયું. જમણાથી લઈ 5 વખત જમણેથી રોક્યા વગર મૂક્યો, ડાબાથી લઈ 5 વખત ડાબેથી રોક્યા વગર શ્વાસ મૂક્યો. પૂરું સર્કલ પૂરું થઈ ગયું. બસ આ 10 વખત તમે કર્યું. 5 વખત જમણી બાજુ, 5 વખત ડાબી બાજુ, લઈને મૂક્યો, રોક્યા વગર લઈ અને રોક્યા વગર આપણે મૂક્યો.
શું મહાત્માઓ એ પાત્ર જોઈને કે છે 8 દિન કરલા, કોઈને કે 15 દિન કરલા, ને મારી હાજરીમાં કોઈને તો 2 મહિના તક કરલા. પણ હવે આપણે, હું અને તમે 15 દિવસ આ કરું, બસ આટલું. એક વખત લકીર ઉતાવળ નહીં કરતા. લકીર, પાયો મજબૂત થવો જોઈએ. અંદર એટલા સૂક્ષ્મ અવયવો જોડે કામ કરવાનું છે. આ અવયવો હું તમને હોસ્પિટલમાં મળતું છીરવામાં આવે છે, અને મેં તમે જે જોયા છે, મેં જોયા છે. એ અવયવોને હું સૂક્ષ્મ કહેતો નથી, હું ભાવ અવયવોને સૂક્ષ્મ કહું છું. ભાવ અવયવ, મારું હૃદય છે, સૂક્ષ્મ નથી, એ સ્થૂળ અવયવ છે, જે આ બ્લડને પ્યોરિફાઈ કરે છે. મારી અંદર સેન્ટિમેન્ટ ભાવની જે ચેતના છે અત્યંત સૂક્ષ્મ છે. મને અને તમને કોઈને જોઈને ભાવોલ્લાસ થાય છે, પ્રેમ ઉભરાય છે, હૃદયમાં થાય છે. હૃદયનો કોઈ સૂક્ષ્મ ભાગ છે જે દેખાતો નથી. મારું આ જે બ્રેન, એને કાપવામાં આવે કે કદાચ એ તૂટી જાય, એથી તમને દેખાય સ્થૂળ અવયવ છે. પણ એ પહેલા હું અને તમે ધ્યાન યોગનું જે ચિંતન કરી શકીએ છીએ, હું અને તમે અલોક આકાશનો જે વિચાર કરી શકીએ છીએ, હું અને તમે સત્ય ભગવંતોની જે અનુપ્રેક્ષા કરી શકીએ છીએ, એ સૂક્ષ્મ બ્રેન છે, ઘણું સૂક્ષ્મ છે. એને આઘાત ન પહોંચી જાય. તમે અહીં બહુ ઉતાવળ કરવા જતો ને, એને આઘાત પહોંચશે. આ જો વધારે પાવરફુલ બન્યા હતા અહીંયા સુધી 4 છે, યમ નિયમ આસન પ્રાણાયામ. આ જે છે એ લોઅર સ્ક્વેર છે, આ હાયર સ્ક્વેર છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ હાયર સ્ક્વેર છે. હજી તો હું તમને એનો 8 કર્મો સાથેનો સંબંધ નથી કહેતો હજી, નહીં તો પાછા 8 કર્મ અહીંયા લખવા છે. આની સાથે 8 કર્મોને સંબંધ છે. 4 કર્મ અઘાતી એક લોઅર સ્ક્વેર છે. 4 ઘાતી કર્મો જ્ઞાનાવર્ણ્ય, દ્રષ્ટાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. યોગના એ માર્ગ વડે કર્મનો ક્ષય કરવાનો છે. એટલે તમે ઉતાવળ નહીં કરતા. મેં તમને કહ્યું એમ, બધાને ધીરજ 1 મહિના સુધી આ કરવું, બસ. એમાં વધવું તો એ 5 ભલે 6 કરવા, 7 કરવા, 3 કરો ને 7 5 લગીર અંદર કઈ, અરે કયા દુખતું તો થોડુંક બને ને. હા, તમે એવી સ્થિતિમાં આવો નહીં. સામાન્ય પડે 15 પછી બીજું જે સેકન્ડ પગલું છે, સમજ્યા ને? જેમાં બંધ કરીને અહીંથી શ્વાસ લીધો, પેલા જે 5 લેતા તે 5, અને થોડી ક્ષણ અંદર રોકી રાખો. થોડી 1 સેકન્ડ 2 સેકન્ડ લઈ અને રોકવું. એ લેવું જે છે એ પૂરક છે, રોકવું કુંભક છે. હું અત્યારે શબ્દોમાં જતો નથી, પ્રેક્ટિસમાં આપણે જઈએ છીએ. લગી રોકી એને કાઢી નાખો. બીજી વખત લઈ પણ 15 દાડા પહેલા તમે PhD માં બેસવાનો પ્રયત્ન નહીં કરતા, કારણ કે મારે 3જું સ્ટેપ પણ તમને કહેવું છે પાછું. તમને લાગે 3જું પહેલું શરૂ કરી દઈએ. એટલે આ બીજું છે, લઈ રોકી અને મૂકવો, લઈ રોકી અને મૂકવો 5 વખત. પછી જમણી બાજુ, કાં તો પહેલા જમણી બાજુ લઈ રોકી અને મૂક્યું, 5 ડાબી બાજુ. એક પ્રમાણે બીજા 15 દાડા. પછી પેલું કરવાની જરૂર નથી. જે 15 દાડા તમે કર્યું, ત્રીજા 15 દાડા, કાં તો 3જો મહિનો, જે ઠીક લાગે એ તમને. હું અને તમે ડાબા નસકોરાથી શ્વાસ લઈએ છીએ, એને સહેજ અંદર રોકીએ છીએ, અને એને જમણા નસકોરાથી બહાર કાઢીએ છીએ. એક વખત.
જમણા નસકોરાથી શ્વાસ લઈએ છીએ, અંદર રોકીને ડાબા નસકોરાથી એને બહાર કાઢીએ છીએ. બસ ડાબા નસકોરાથી લઈએ છીએ, અંદર રોકી અને જમણા નસકોરાથી બહાર કાઢીએ છીએ 10 વખત. આ ત્રીજું સ્ટેપ છે. આ જે 3 સ્ટેપ છે એટલે શાસ્ત્રીય પરિભાષામાં જો કહીએ તો સૂર્ય નાડી છે આપણી જમણી તરફ, ડાબી તરફ છે ચંદ્ર નાડી, અને આ આપણી પોતાની અંદર મધ્યમાં છે સુષુમ્ના. મેં તમને સૈનિક રાજાની કથામાં કહ્યું, કારણ કે આ સુષુમ્ના સાથે યોગ માર્ગનો ડાયરેક્ટ સંબંધ છે. એ ડાયરેક્ટ સંબંધ છે સુષુમ્ના સાથે. એ જે મધ્યની નાડી છે જેમાં 2 શ્વાસ એક સાથે ચાલે. આમાં આગળ પ્રાણાયામના વિભાગમાં એ બનશે, તમે ધારો ત્યારે ધારો એ નાડી ચલાવી શકો. પ્રાણાયામનું એક મોટું શાસ્ત્ર છે સ્વરોદય વિજ્ઞાન. અદ્ભુત 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 3 વાર ઓછું છે. મને સમય વધારે લેવો નથી. જેટલી વાર અદ્ભુત શબ્દ લગાડો ને એટલો ઓછો છે. કે જેની અંદર તમે ધારો એ નાડીમાં તમે શ્વાસ ચલાવી શકો. મહાયોગી પુરુષોને નાડી બદલવી કહે છે. એ નાડી બદલ આની અંદર એટલું ઊંડું શાસ્ત્ર છે. હું તમને એનો સંકેત કહું છું કે જે વડે શ્વાસ ડાબામાં ચાલે છે કે જમણામાં, એટલે ચંદ્ર નાડીમાં ચાલે છે, સૂર્ય નાડીમાં, અને એમાં કયા તત્વમાં ચાલે છે? પૃથ્વી તત્વ. અમુક થી અમુક આગળ શ્વાસ ચાલતો હોય, અમુક થી અમુક ઘણું ઊંડું છે. પૂર્વના ઋષિ મહર્ષિ યોગી મહાત્માઓએ કોઈ અદ્ભુત ચીજ એમાં સ્તુતિ કરી. અમુક કામો સૂર્ય નાડી માં થાય, અમુક કામો ચંદ્ર નાડી માં થાય સંસારના, અને અમુક કામો ધ્યાનના, યોગના, તાદાત્મ્યતાના, ભક્તિના, એકાગ્રતાના સુષુમ્નામાં. એ મહાપુરુષો જ્યારે તારે સુષુમ્ના ચલાવી શકે. પ્રાણાયામના યોગીઓ કહેવાય છે. હિમાલયમાં હું એવા મહાત્માઓને મળ્યો છું જેની ખ્યાતિ બીજા મહાત્માઓમાં પ્રાણાયામ યોગી તરીકે. સબ તત્વો પર उसका संयम. संयम એટલે મહાત્માઓ એને કંટ્રોલના અર્થમાં વાપરે છે. સંયમ શબ્દ ધારણા, ધ્યાન અને સમાધિના અર્થમાં વપરાય છે. પતંજલિએ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેયને એકત્ર સંયમ કહ્યું છે. એ સંયમ કહ્યું છે. મેં તમને જે કહ્યું ને, સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસીએ કહ્યું, હે અગ્નિ દેવતા, મેં તમારી વિરાધના ક્યારે પણ કરી નથી. તમે સદાય મને અનુકૂળ છો. મોક્ષ માર્ગમાં જળ તત્વ અનુકૂળ છે, પૃથ્વી તત્વ અનુકૂળ છે. બંનેને કોઈ દાડો કે તમે જતા ડૂબી જાય, પાણીમાં હરે હોય, પાણી રક્ષા કરે સ્વયં. પાણી રક્ષા કરે, અગ્નિ રક્ષા કરે. તમે અગ્નિમાંથી પસાર થઈ જાઓ, તમને અગ્નિ રક્ષા કરે. સળગતું ઘર હોય. મેં તમને કહ્યું એમ, તમે સંયમ સાચવ્યો છે. સંયમનો અર્થ અહીંયા આપણે ખાવાનો સંયમ, પીવાનો સંયમ, ઇન્દ્રિયોના એ અર્થમાં નથી. ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણના એકત્રપણાને અહીંયા સંયમ કહ્યો છે. અહીંયા જે સંયમ છે એ સંયમ એ પ્રકારનો છે. આ પ્રાણાયામમાં મેં તમને કહ્યું આ નાડીઓનું ઘણું મહત્વનું છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને સુષુમ્ના. ઈડા, પિંગલા અને સુષુમ્ના એને કહેવામાં આવે છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને અગ્નિ નાડી એને કહેવામાં આવે. અગ્નિ નાડી એ સુષુમ્ના છે. અને શાસ્ત્રકારે એનો સંકેત આપ્યો. ભાવમાંથી જો તમે આ કરી શકતા, મેં કીધું એ બધું તમે જાણતા હો, તમારામાંના જે કોઈ પ્રાણાયામમાં આગળ પણ વધ્યા હોય, એમને હું વિનંતી કરીને કહું છું, તમે એના તત્વાર્થો પર દ્રષ્ટિ રાખજો. પૂજામાં શાસ્ત્રકારે કહ્યું છે, વારણ અને અસી પંચકલ્યાણકની પૂજા છે, પાર્થાત ભગવંતની.
એનો ભાવાર્થ અને રહસ્યાર્થ શું છે, એનો યોગાર્થ શું? વારણ અને અસી દોય વચમાં વસી. વારણ નદી એક બાજુ છે, બીજી બાજુ અસી નદી છે, અને બે વચ્ચે આવેલી જે પૃથ્વી છે, જે જગ્યા છે, એને વારાણસી કહે છે. એક આસી છે. વારણ ને અસી દોય વચમાં વસી, નરી વારાણસી કાશીએ અશ્વસેન ભૂપતિ. માતા વા માથતી રૂપે રતી તનુ સારિકીએ. ભગવાન ભારતના વારાણસીમાં જન્મે. વારાણસીમાં જન્મે, સુષુમ્નામાં જન્મે ભગવાન. અને એની પહેલા સુપાર્થનાથ અંબાજી, એ સુપાર્થનાથ પણ વારાણસીમાં જન્મ્યા. ભારતનાથ ભગવંતને માથે ફેણ છે. તમે નહીં જોયું હોય પણ ભારત કોઈ વાર આવશો તો હું તમને અનેક મૂર્તિઓ બતાવી. સુપાર્થનાથ ભગવાનને માથે ફેણ વાળી, માથે ફેણ છે. ભગવાન દેખાયા સુપાર્થનાથ છે, સમ્યકપણે પાસે આવ્યા. અત્યાર સુધી દેખાતા નહોતા, દેખાયા, એકદમ નજીક આવી ગયા. એ પાર્થનાથ છે, જોઈ શકાય એટલા પાસે આવ્યા. એ સુપાર્થનાથ છે. મેં તમને ગઈ વખત સ્વાધ્યાયમાં કહ્યું હતું, હું ફરી તમને આ સ્વાધ્યાયમાં યાદ કરાવું છું. 24 ભગવાન, એનો કોઈ તત્વાર્થ છે. એનો તત્વાર્થ ઋષભ, સર્વશ્રેષ્ઠ સુપ્રીમ, એ પરમ તત્વ જે છે ઋષભ છે. અજીત, કોઈથી ઇનવિન્સિબલ, અનકોન્કરેબલ, કોઈ એને જીતી નહીં શકે. વિષયોને કથાઓની તાકાત નથી. સમગ્ર વિશ્વનું અંધારું ભેગું થાય તો પણ એને હરાવી ન શકે. સંભવ, આ સંભવને સંભવ કરી આપે. મારા અને તમારા જેવા ક્ષુદ્રને, કીટને કીડા તુલ્ય એને પરમાત્મા બનાવી દે. અભિનંદન, આનંદ 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 ઉભરાતો જાય. એમ કરતા વર્તમાન આવશે, બધું જ છે. એમ કરતા આવશે. 24 તીર્થંકર ભગવાન એક જ અર્હદના વિશેષક છે. એનો અર્થ નહીં માનતો. આટલું કોઈ અડધું સાંભળે તો કિરણભાઈ આમ કહેતા હતા કે તીર્થંકરો થયા જ નથી, કે તમે ગેરસમજમાં નહીં જતા. 24 જુદા છે. નાભી રાજા અને મરુદેવ, એના પુત્ર ઋષભદેવ, ત્રિશલા અને સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન. તમે તત્વાર્થમાં જેવા પ્રયત્ન કરજો. એ વારણ નદી અને અસી નદીની વચ્ચે જે વારાણસી રહી છે, કઈ વારણ નદી? વારણ નદી કઈ ને અસી નદી કઈ? એ જે વારણ નદી છે, જમણી બાજુમાં જે સૂર્યનાડી છે, વારણ નદી છે. ચંદ્રનાડી છે, અસી નદી છે. એ અસી નદી છે. તો કઈ સૂર્યનાડી? દ્વેષ છે, સૂર્યનાડી છે. રાગ છે, ચંદ્રનાડી છે. એની વચ્ચે સમતા માન ભારતના પ્રગટ થાય. ભારતના ક્યાં પ્રગટ થાય? વારાણસી અને અસી એની વચ્ચે પ્રગટ થાય. સુષુમ્નામાં પ્રગટ થાય. કયા ભારતના? મારા ને તમારા ભારતના. આ તો ખરા. મેં કહ્યું છે ઓબ્જેક્ટિવલી આ છે, સબ્જેક્ટિવલી અંદર કોઈ મારા ને તમારા પર ઋષભદેવ છે, વર્તમાન છે. આપણે એને પ્રગટ કરવાના છે. એક વાર તત્વાર્થ સ્પર્શી જાય પછી તમે આમાંથી કારણોમાંથી અટકી નહીં જતા. હું અને તમે કે અટકી નથી. જો અટકી ગયા તો આપણે અટકી જઈશું. સ્ટેશન થઈ જશે, બિલકુલ સ્ટેશન થઈ જશે. મેં તમને કહ્યું એમ દિલ્હી જવા નીકળેલા આપણે, હિમાલય જવા નીકળેલા આપણે, હિમાલય જવા માટે દિલ્હી જવું જોઈએ. હિમાલય જવા નીકળેલા આપણે દિલ્હી જતા વચ્ચે જો વડોદરા છેવડો ખાવા ઉતરી ગયા, વડોદરા ઘર થઈ જશે. લગ્ન થઈ ગયા, સંસાર થઈ જશે. લગ્ન એટલે કોઈ ભાઈ સાથે લગ્ન નહીં, વૃત્તિઓ સાથે, મારીને તમારી વાસના સાથે. પછી મસ્તે કર્મ રહી ગયા. અરે અમારે હિમાલય તો
જવું તું. હા, મેં એક વાર હજી આપણે અહીંયા જ છીએ. મેં તમને કહ્યું ને, ભગવાન જયારે હશે એ વખતે આપણે ચાલો થમો, ક્યાં થમો કરીને જાઓ છો? હા હા ચાલો કિરણભાઈ ચાલો. પછી આપણે જતા રસ્તામાં મેં તમને કહ્યું બધી જગ્યાએ રસ્તામાં સુરત અને વડોદરા આવે જ છે. એક જગ્યાએ ગળી ચીજ મળે, બીજી જગ્યાએ ખારી ચીજ મળે. તમારો સ્વાદ હોય ત્યાં તમે રોકાઈ જશો. કાં તો તમે આસનમાં રોકાશો ને કાં તો તમે પ્રાણાયામમાં રોકાશો. બસ બે માંથી એક જગ્યાએ આપણે રોકાઈ ગયા છું. આગળ પ્રત્યાહાર છે, પ્રતિક્રમણ છે. બાકી ઘણા આપણે બાહ્યની ક્રિયામાં રોકાઈ ગયા. પ્રતિક્રમણ મહત્વનું છે, પણ અંદરથી પ્રત્યાહાર, અંદરથી બધી વસ્તુને આપણે બહાર કાઢવાની છે. મેં કહ્યું એમ જેમ જેમ આમાં આગળ વધતા જઈએ છીએ આપણે અનુભવ થતો જાય છે. એકલા પચખાણમાં નહીં, પ્રત્યાખ્યાનથી આગળ જયારે આપણે ચાલીએ, હા પ્રત્યાખ્યાન પણ આવે. એકલો એમ નિયમ આવે. આત્મથી તમે એ ટેસ્ટ કરતા જજો કે ક્યાં શું અનુભવ થાય છે તમને અંદર. દર વખત પૂછજો, નેગેટિવ પૂછજો, નેગેટિવ. હા, ફુગાવો નહીં કરતા. અરે મને હવે ઘણો અનુભવ થાય છે, મને તો મુંબઈમાં શું બની છે દેખાય. માનશો નહીં, દેખાતું હોય તો કહેજો કે ભ્રમણા લાગે છે, આંખમાં કે મેલ ભરાયો લાગે છે, ચશ્મા સાફ કરવાની જરૂર છે. એ વિચાર કરજો તમે. કઈ અનુભવ થવો જોઈએ, એ સાયન્સ છે. હું અને તમે આ માર્ગમાં આગળ વધીએ. મેં તમને કહ્યું એમ, મુંબઈથી પૂના જતા આવીએ ને, ખપોલી આવે રસ્તામાં. ખપોલી જો ના આવે ને ચોક આવે, સમજવું કે ઊંધે રસ્તે છીએ, ક્યાં પહોંચી જઈશું. હા, અમદાવાદ આવી જશે, વડોદરા આવી જશે. મેં તમે માઇલેજનો સ્ટોન જોયો નહીં. મને એક પ્રસંગ યાદ આવે છે. ગિરનારનો એ પ્રસંગ છે. ઘણી વાર ગિરનાર ગયો છે. અમે એક વખતે અમે ગિરનાર ઉતરી રહ્યા હતા ત્યારનો આ પ્રસંગ છે. હું અને મારા મિત્ર સાથે હતા અને એ વખતે બીજા 7-8 જણ બીજા બધા ઉતરતા હતા. એમાં આવી કોઈ ચર્ચા ચાલતી હતી. હા, સંકલ્પનું બળ. સંકલ્પનું બળ અહીં જ આવે છે. પ્રત્યાખ્યાનમાં તમારા સંકલ્પનું શું બળ છે એની કોઈ ચર્ચા ચાલતી. હું તો સાંભળ્યા કરતો હતો એ વખત. એની અંદર એક ભાઈ કહેતા હતા, શું ભાઈ આ યોગનો અનુભવ થવો જોઈએ. અનુભવ ચાલ ઉતર્યો કે નહીં એ તરત તમે માપો. અંદર લાગતું તો હવે પ્રથમે ઉતરી ગયો લાગે છે. કઈ ખીચડી બીચડી કે હોય તો તમે લાવો ને, ભૂખ લાગી જાય મને. તમે કહો કિરણભાઈ ઉભા રહો જરાક, નહીતર મૂકીને ડોક્ટર સાહેબ તો હું માપી લઉં. સમજ્યા ને? એ કે 3.5 છે કિરણભાઈ. એ તમને એનો પરસેવો વળે ને એટલે તમને દર વખત લાગે. મને તો લાગતો નથી, તો આમ જોઉં છું આમ બધી, કારણ કે મારે ખાવું છે. હું ભૂખાર છું ને મારે જો ખાવું છે ને તો મને નહીં લાગે. આને જો મને નહીં ખાવું એને સાજો નથી, આમ ઠીક નથી. કાલ તાવ એવું લાગે છે, આ ખાવું નથી. હું ને તમે કયો એટીટ્યુડ લઈએ છીએ. આપણી માનસિક કામના શું છે, ખાવાની કે નહીં ખાવાની, એના ઉપર છે. બસ એમાં બન્યું શું એ કહી રહ્યા હતા. હા, યોગના માર્ગમાં દર વખત તમારે સ્વાનુભવને ચેક કરવો. જેટલી નિર્મળતા આવશે, ભાવની નિર્મળતા, બીજાનો સદભાવ, આ ધર્મથી બીજાને લાભ થાવ. મારા પાડોશીને પહેલો લાભ થજો. હું જે તમને 87માં 88માં અને 89માં કહેતો હતો, પુનરાવર્તન કરું છું. કહી રહ્યા હતા એમાં કઈ ભેદ ચાલે. તમે કોઈ એવું બતાવો. એ કે ભાઈ હું શું બતાવું એમાં? શું બીજા કે હવે આ ગિરનાર જેવી જગ્યામાં યાત્રા કરવા આવ્યા છીએ. હા, એ ભાઈ જૈન નહોતા. એ તો ઉપર દત્તાત્રેયની ટૂંકથી 5મી ટૂંકથી આવતા હતા યાત્રા કરી. એમાં બધાએ આગ્રહ કર્યો એટલામાં પાણીની પરબ. શું તમે બધા બેઠા, મને પણ તરફ લાગી કે બેઠા પડે. એક કંઈક બતાવો. તમે એક શું બતાવો? અહીંયા તમે 50 રૂપિયા લાવી શકો? મારી નજરે જોયેલી વાંચો, મને આશ્ચર્ય થયું. તમે કદાચ આદિત્ય બિરલા કે ઘનશ્યામદાસજીને પણ કહો ને, રોકફેલરનો જુનિયર રોકફેલરનો એને કહો, બેટ પેલા ખૂણામાં તું સમજાય $50 તું લાવી દે. એની પાસે 50 બિલિયન હોય, પણ 50 ક્યાંથી આવે? ખીધામાંથી નહોતા કાઢવાના.
બધા બેઠા એ કે ભાઈ જવા દો, આ કઈ પ્રદર્શનની વસ્તુ નથી. પણ એમાં બે એમના મિત્રો હતા, બીજા 2 જણા મારા જેવા જ હતા, જેની જોડે અમને બધાને પણ થયું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. 50 રૂપિયા તમે લાવી દો તો સંકલ્પનું બળ કરો. એમને કહ્યું ભાઈ વાર લાગશે તો વાર લાગે તો આપણે તો સાંજે મોડા ઉતરીશું, અહીંયા જ બેસી આપણે નિરાંતે. અહીં બધા નિરાંતે બેઠા સમજ્યા ને, એ પોતે બેઠા. એમને આ બધું ખરેખર આસન, હું તમને ખરું કહું છું. આ વાત જે હું તમને કહું છું એ લગભગ 45-48 વર્ષ પહેલાની વાત છે. હું એ વખતે આસનમાં એટલું બધું સમજતો પણ નહોતો આસનના ઉડાણમાં. પછી તો જેમ જેમ મહાત્માઓને મળવાનું થતું ગયું, જેમ જેમ અધ્યયન વધારે સૂક્ષ્મ થતું ગયું, હું સૂક્ષ્મ અધ્યયન એને કહું છું રિલેટેડનેસ આવે. આપને આ યમ સાચો થાય, યમ પ્રત્યે બેદરકારી ને નિયમ પ્રત્યે બેદરકારી કેમ છે? યમ અને નિયમ સમાધિ સાથે જોડાયેલા છે. આ એક આ મેં રજૂ કરવાની એક જ રીત છે, ઓનલી વન. આ એક જ નહીં છે, ઓનલી વન પોઈન્ટ ઓફ. વચ્ચે સમાધિ મૂકો, સમજ્યા ને? અને આ 7 ચીજોને ચારે બાજુ મૂકો. યમથી સમાધિ, નિયમથી સમાધિ, આ બરાબર બરાબર વાત છે. જુદો અર્થ આપશે તમને. મને હજી યાદ છે. અને થોડીક વાર પછી હું આમ એમની સામે બેઠેલો, એ ભાઈ અહીંયા બેઠેલા ને હું અહીંયા બેઠેલો, સમજ્યા ને? હું એમને જોયા કરતો હતો. મેં તો ચર્ચામાં કઈ ભાગ લીધો નહોતો, આ જોવા મળવાનો ચાન્સ હતો. શું 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને 8-10 મિનિટ અંદર he was gone with the wind. એ લાગ્યું કે ક્યાંક ચાલી ગયા અંદર. શું બીજા ઘણા જણ પાણી પીવા આવતા હતા. પાણી વાળી બાઈ હતી, એ પણ જોયા કરતી હતી, પેલાઓને પાણી આપતી પણ. અને કોઈ ગંભીર અહીંયા બની રહ્યું છે એમ સમજીને બીજા આવેલામાંથી કેટલાક ત્યાં બાજુમાં બેસી પણ ગયા બહાર, અને કેટલાક ચાલી ગયા. અને એટલામાં કોઈ એક ભાઈ આવ્યા, સમજ્યા ને? એમને પાણી પીધું ને જોયું આટલા બધા, અમે લગભગ 17-18 જણા થઈ ગયા. એમને આમ બધા તમે જોયું, પેલા ભાઈ તમે બધા જોતા હતા, એ આમ જોયા, સમજ્યા ને? પાણી પીને એ પણ બેઠા, એ મારી બાજુમાં આવીને બેઠા, મારી બાજુમાં આગળ. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 1 ઘડી થઈ હશે, 22-24 મિનિટ થઈ હશે એમને આંખો ઉગાડી. જેવી એમને આંખો ઉગાડી, મારી બાજુમાં બેઠેલો ઊભો થઈને એમને પગે પડ્યો. હું તો જો કોઈ ઓળખીતો હશે, ઘણી વાર એવું બને છે. મને ઘણી વખતે સમજાય, આગ્રામાં અને ઉજ્જૈનમાં અને હિમાલયમાં, શ્રીનગરમાં, હિમાલયમાં બદ્રીનાથ જતા શ્રીનગર જુદું છે. અહીંયા પહેલગામમાં, કાશ્મીરમાં ઘણી વ્યક્તિઓ મળી ગઈ છે કે જે આવીને પગે લાગી. હું ભાઈ ઓળખતો નથી, ગોળીમાં મળ્યા હતા, તમને યાદ નહીં, અમને યાદ છે. એટલે મને લાગ્યું એમનું કોઈ ઓળખીતો હશે કે પરિચિત હશે, સમજ્યા ને? પેલો પગે લાગ્યો. પેલા ભાઈને ઓળખી નહીં શકે. પેલા એ પડછંદ હતો, એને સાપેલું બાંધેલું, થાળીયું, રાજપૂત જેવો લાગતો હતો. શું એને પોતાના એક છેડેથી 50 રૂપિયા કાઢીને, મારી નજરે જોયેલી વાત તમને આ કહું છું. મને એક અક્ષર ઉમેરવો ગમતો હતો. મને ચમત્કારની વાતો અહીં બેસીને કહેવી નથી, આ મેં કર્યું નથી, મને એ કરતા આવડતું નથી. એને 50 રૂપિયા 10-10ની 4 ને 5-5ની 2 નોટો એમના પગ પાસે મૂકી. પેલો કે ભાઈ તું કોણ છે? હું નજીક બેઠો તો સાંભળતો હતો. એને કહ્યું સાહેબ, ખૂનના કેસમાં હું પકડાયેલો અને મને તમે અભયદાન આપ્યું. આ વકીલ હતા, પછી ખબર પડી આ વકીલ હતા. તમે મને અભયદાન અપાવેલું, ત્યારે તો પૈસા હતા નહીં. તમારે ઘરે હું આવ્યો, છૂટ્યા પછી મેં તમારા પગ પકડી લીધા. હા, ત્યારે તમે મારા બોનને કહીને ચા નાસ્તો મને કરાવ્યો. મેં કીધું
વકીલ સાહેબ પૈસા તમારી પાસે છે નહીં, તમે કીધું જા ભાઈ, હવે તું જા, તું નિર્દોષ છે ને, તું છૂટ્યો, હા, તારા બાળ બચ્ચાને જઈને મર. હવે અત્યારે આ આપી શકું એમ છું, કેટલે આપું છું? શું એ ના પાડવા લાગે? અમે જોઈ રહ્યા તો કે પુરાવાની જરૂર 50 જ રૂપિયા, 50 જ. એમને ઘણી ના પાડી, પેલો માનતો નતો. એ કે મને પ્રભુના દેવામાંથી મુક્ત કરો, તમને રોજ યાદ કરું છું, કે તમને રોજ યાદ કરું છું. બસ એમને પોતેમાંથી 5 રૂપિયાની નોટ લીધી. અમે બધા ઉભા થયા, એ પોતે ઉભા થઈ ગયા, તરત પાણી બધાએ પીધેલું હતું. 5 રૂપિયાની નોટ લીધી ને પરમવાળીબાઈને આપી દીધી. સમજ્યા ને? પેલો ફરીથી પગે પડ્યો. સંકલ્પનું જે બળ છે, યોગની સિદ્ધિ છે. હું તમને આ ચમત્કાર કરવાનું કહેતો નથી, હું ઉલટો આગ્રહ કરું છું. ક્યારે ક્યાંય યોગમાં તમે કઈ આગળ વધ્યા છો એનું પ્રદર્શન ભૂલે ચૂકે કરશો નહીં. જો આ માર્ગમાં આગળ વધવું હોય તો એની પહેલી શરત આ છે, તમને તો હવે ધ્યાન એકદમ થાય છે, તમે પોતે ચક્રોમાં નવકાર 20 મિનિટ ગણી શકો છો. લોકસ્થ ગણતા તમને 48 મિનિટ થાય છે, કેતો નહીં? 48 મિનિટ થાય છે. મને મુંબઈમાં એક બહેને કહ્યું છે, પણ એ બહેને મને ધર્મ મિત્ર તરીકે કહ્યું છે, કારણ કે એમને પોતે ગોળીજીમાં લોગસ્થ ચક્રોમાં કેમ ગણો, એક જ લોગસ્થ ઉત્સવ મજી અંચ વંદે, અને રોકાઈ જાય. હું નથી રહી શકતો 48 મિનિટ. હું પોતે મારી વાત કરું છું. હું એ બેને ધન્યવાદ આપું છું. એ બેને કહ્યું, મેં કોઈને, એ કે મારા પતિને પણ ખબર નથી, એમ સમજે છે કે હું સામાયિક કરું છું. યોગમાં તમારી પોતાની સિદ્ધિ બતાવવાનો ક્યારે કચ્છો પ્રયત્ન અટકી જશો. ઘણું ઊંચે જવાનું છે, ઘણું ઉપર જવાનું છે. આ બધું હજી કઈ નથી, કશું નથી, કઈ નથી. આ બધી ચીજો એ છે. હું તમને જેટલા દાખલા, ઘણા દાખલા છે મારી પાસે, હું તમને એક પછી એક દાખલા આપીશ. બધા વિજ્ઞાન કરી શકે એવા દાખલા છે. વિજ્ઞાન ન કરી શકે, હજી વિજ્ઞાન જ્યાં પહોંચ્યું નથી, પરાવિજ્ઞાનની જ્યાં પહોંચ છે, એ પરાવિજ્ઞાનનો માર્ગ યોગ વડે ધ્યાન યોગમાં ખુલે છે. આપણે ત્યાં જવું છે. તમે લક્ષ્ય એ રાખજો કૃપા કરીને. ચમત્કારમાં જો ફસાઈ ગયા, તમે કોઈને જો વાત કીધી, તમારા 4 મિત્રો કે અરે કિરણભાઈ તો ધ્યાન કરે છે, કિરણભાઈ યોગી પુરુષ છે. તમે યોગી પુરુષ કેવડાવ્યા તો સમજો મર્યા છો. આ સમજો. હું તમને 2 હાથ જોડીને ધર્મ મિત્ર તરીકે કહું છું, સિદ્ધિઓ જેટલી ગોપવી શકાય, you can conceive, તમારી અંદર રાખી શકાય એટલી તમે રાખજો. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, માતાનું સૌંદર્ય એ પ્રદર્શનનો વિષય નથી. મારી માં છે, ખૂબ સુંદર છે. જગતમાં એને મારી માને કે બ્યુટીનું પ્રાઇઝ મળે એ સુંદર કહેવાય ને, મને સુંદર લાગે છે. બસ આ છે આત્મ તત્વની વસ્તુ. એવી છે આત્મ તત્વની વસ્તુ એવી છે. અનુભૂતિમાં જે કંઈ આવે, જેમ જેમ એને અધિક ગોપવવામાં આવશે, તેમ તેમ એ અધિક વધારે ખુલતી જશે. વાર્તાલાપ પૂરો કરું છું. આજના સ્વાધ્યાયનો સમય થઈ ગયો છે. આપણે મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધીમાં આ ધ્યાન સુધી સમાધિ માટે કંઈક કહેવાનો મારો અધિકાર નથી. હું બહુ થાય તો તમને સમાધિનું શાસ્ત્રીય વિવેચન કરી શકું. અહીંયા સુધીની સ્પર્શના, પ્રાણાયામ અને પ્રત્યાહારમાં મેં તમને કહ્યું એમ, જેના કાગળિયા પછી આપી દેવામાં આવશે, કે જે અહીંયાથી મળી શકશે. લોકોત્તર પ્રાણાયામ. શ્વાસ જ્યારે લઈએ ત્યારે હરિયંત અને સિદ્ધોના રેડિયેશનને અંદર ભરી દઈએ છીએ. શ્વાસ જ્યારે રોકીએ ત્યારે ભક્તિ યોગમાં ભગવાન વડે આપણે ભરાઈ ગયા છીએ. We have been totally fulfilled by the God, by the Supreme. તમે જે ભાવ કરી શકો. જ્યારે શ્વાસ બહાર કાઢીએ, રેચર બધો મારો કચરો મારા
નીકળી રહ્યું છે. સર્વ પાવપણાસનો પ્રકૃષ્ટપણે નાશ પામી રહ્યું છે. અવશ્ય આવશે, હું તમને ખાતરીથી કહું છું. ગૌતમ સ્વામી ભગવાન સહાય કરશે તમને. તમે સંકલ્પ લઈને બેસજો અને પછી જ્યારે 12 શ્વાસ રોકી રાખી, જેને બાહ્ય કુંભક કહે છે, અંદર બિલકુલ ખાલી છીએ, હા, એ કપરો છે, સૌથી કપરો છે. એ વખતે સોહમ, આ પરમાત્મા તત્વ હું પોતે છું. આ જે અરિહંત છે હું છું. મારી પોતાની અંદરની એ વિશુદ્ધિની હું ઝાંખી કરું છું, અનુભૂતિ કરું છું. I am that I am. હું પોતે જ છું. આ લોકો પ્રત્યાહાર જે છે, સમજ્યા, પ્રાણાયામ જે છે, પ્રત્યાહારની અંદર તો પ્રતિક્રમણ છે, એટલે એની અંદર તો બધો કચરો કાઢવાનો પ્રયત્ન છે. કારણ જેમ 4 અને 4 નું ડિવિઝન છે, હા, એવી રીતે 5 અને 3 નું પણ પાછું ડિવિઝન છે. 5 અને 3 નું પણ એક ડિવિઝન છે. એટલે આપણે કાલના વાર્તાલાપમાં હવે પ્રાણાયામથી પ્રત્યાહારથી ધારણા સુધી જવાનો પ્રયત્ન કરશું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે કપરો સ્વાધ્યાય સાંભળો છો. આટલી એકાગ્રતાથી, તન્મયતાથી તમે જે સાંભળો છો, એ માટે અંતઃકરણ પૂર્વક તમારા સર્વેનો હું આભાર માનું છું. પ્રશ્નો આવી રહ્યા છે અને તમે પણ જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન બોક્સમાં અહીંયા નાખવા માટે પ્રયત્ન કરજો. નામ ઠામ સરનામું કઈ લખવાની જરૂર નથી તમારે. મારી તમને અત્યંત નમ્ર વિનંતી છે, શનિવાર અને રવિવારમાં આ પ્રશ્નોના પ્રત્યુત્તરો માટે સમય ફાળવવામાં આવશે. અંતિમ મંગલિક કરીને આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. વાર્તાલાપ પૂરો કરું છું. કાલે 8:25 આપણે ફરીથી સ્વાધ્યાય શરૂ.
કૃષ્ણ ભગવાન કી જય. બોલો બોલો આદિશ ભગવાન કી જય. બોલો બોલો મહારાજ સ્વામી ભગવાન કી જય. બોલો બોલો જીન શાસન